હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 176મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ડિપાર્ટમેન્ટ. તેનો સ્પેલિંગ છે DEPARTMENT. ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ. ઉદાહરણ તરીકે, હી વર્ક્સ ઇન ધ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. તે નાણાં વિભાગમાં કામ કરે છે. ત્યાર પછીનો શબ્દ છે રિકમેન્ડ. તેનો સ્પેલિંગ છે RECOMMEND. રેકમેન્ડ એટલે ભલામણ કરવી. ઉદાહરણ તરીકે, આઈ રિકમેન્ડ ધીસ બુક ટુ ધ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થીઓને આ પુસ્તકની ભલામણ કરું છું. ત્યાર પછીનો શબ્દ છે સમરી. તેનો સ્પેલિંગ છે SUMMARY. સમરી એટલે સારાંશ. ઉદાહરણ તરીકે, પ્લીઝ પ્રોવાઈડ અ સમરી ઓફ ધ રિપોર્ટ. કૃપા કરીને અહેવાલનો સારાંશ આપો. ત્યાર પછીનો શબ્દ છે રિસ્પોન્સ. તેનો સ્પેલિંગ છે RESPONSE. રિસ્પોન્સ એટલે જવાબ અથવા તો પ્રતિસાદ. ઉદાહરણ તરીકે, વી રિસીવ્ડ અ પોઝિટિવ રિસ્પોન્સ. અમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો. પછીનો શબ્દ છે ફાઇનાન્સ. તેનો સ્પેલિંગ છે FINANCE. ફાઇનાન્સ એટલે નાણાં અથવા તો આર્થિક વ્યવસ્થા. ઉદાહરણ તરીકે, ફાઇનાન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર બિઝનેસ ગ્રોથ. વ્યવસાયના વિકાસ માટે નાણાં મહત્ત્વપૂર્ણ છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ, રેકમેન્ડ એટલે ભલામણ કરવી, સમરી એટલે સારાંશ, રિસ્પોન્સ એટલે પ્રતિસાદ અને ફાઇનાન્સ એટલે નાણાં અથવા આર્થિક વ્યવસ્થા. આવી જ રીતે ITIની અથવા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.